અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાના ભવ્ય અને પવિત્ર પ્રસંગને અનુલક્ષીને શહેર પોલીસ એલર્ટ મોડ પર છે। લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવી આ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવા માટે પોલીસ દ્વારા અત્યાધુનિક ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે। આ વાહનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ ખૂણે કોઈપણ ગતિવિધિ પર નજર રાખી શકાય। આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ રથયાત્રાના રૂટની ચુસ્ત ચકાસણી કરી રહ્યા છે અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકા આપી રહ્યા છે। भगवान जगन्नाथ जी की आगामी 149वीं रथ यात्रा के लिए पुलिस के द्वारा तैयारी की जा रही है। हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है। इस साल एक क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज़्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर सीनियर अधिकारियों साथे जो पेट्रोलिंग है वो करने में आ रही है। इससे पूरे एरिया के अंदर पुलिस का जो है एरिया डोमिनेट होगा और अच्छा प्रभाव पड़ेगा।